લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 મહાવદ નોમ શનિવાર તારીખ 22/2/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 7:06 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:38. આજની ચંદ્ર રાશિ છે વૃશ્ચિક, અને આ વૃશ્ચિક રાશિ સાંજે 5:40 સુધી રહેશે. ત્યાર પછીની રાશિ રહેશે ધન. આજનું નક્ષત્ર છે જ્યેષ્ઠા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જીવનમાં ગુસ્સાને કંટ્રોલમાં રાખીને ચાલજો, જીવન જીવવામાં સરળતા પડશે. આજે જે બાળકો જન્મ લેશે સાંજે 5:40 સુધી જન્મેલા બાળકોની રાશિ રહેશે વૃશ્ચિક, અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે ધન. અને આજના જન્મેલા બાળકો શારીરિક રીતે મજબૂત હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. આજનો સુવિચાર: જે વ્યક્તિએ પોતાનું ભવિષ્ય મજબૂત કરવું હોય ને એવા વ્યક્તિએ વર્તમાનમાં નકામા કામમાં સમય ગુમાવવો નહીં. જે માણસ સમયનો સદુપયોગ કરતા શીખી જાય ને એ માણસના જીવનનું જે બંધારણ છે ને તે હંમેશા મજબૂત હોય. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. જો તમને કાયમ કફ રહેતો હોય ને તો એવા લોકોએ અજમો શેકી રાખવો જોઈએ, અને રોજ થોડો થોડો અજમો નવશેકા પાણી સાથે પાકવો જોઈએ, તો કફ મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: કોઈની પણ ઈર્ષ્યા નહીં કરીશું, કારણ ઈર્ષ્યા કરનારો માણસ જીવનમાં આગળ વધી શકતો નથી. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે પોતાનું આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. આજે માનસિકતામાં પણ કંઈ ગડબડ ન થાય એની કાળજી રાખજો. આજે છે ને અતિ ભાવુક નહીં થતા. વધુ પડતી લાગણી આજે તમને નુકસાન પહોંચાડી શકે છે. તો આજે જ્યાં લાગણી બતાવવાની જરૂર છે ત્યાં લાગણી બતાવીને ચાલશો તો ઘણું બધું જીવનમાં આપણે સુધારી શકશું. આજના દિવસની શરૂઆત દેવદર્શનથી કરવી જરૂરી. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ થોડોક સંભાળીને ચાલવાનો છે. આજે કંઈક નવું કરવાનું મન થાય, પણ આપણી જે હતાશા છે તે કદાચ આ કામને ન પણ કરવા દે. તો મિત્રો, આજે નિરાશ નહીં થતા. આજનું કામ આપણે આગળના સમયમાં શરૂ કરીશું, એના માટે ઉતાવળ કરવી નહીં. આજે ધીરજ રાખીને ચાલશો તો આર્થિક બાબતોને મજબૂત કરી શકશો. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે. કોઈક નવું કામ શરૂ કરવું હોય તો તેને શરૂ કરી શકાશે. આજે મિથુન રાશિવાળા વાણીની મીઠાશનો ઉપયોગ કરતા શીખી જાય તો આજના ઘણા બધા કામોને આપણે સરળ બનાવી શકશું. આજે જે લોકો રાજકારણમાં જોડાયેલા છે એ લોકોને સારી સફળતા મળતી દેખાય છે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા બધા અઘરા કામોને આજે આપણે સહેલા બનાવી શકીએ. આજે આપણી મહેનતથી આપણું મહત્ત્વનું કાર્ય આપણે પૂર્ણ કરી શકીએ. આજે ધારેલું કામ સફળ થવાથી કાર્યક્ષેત્રમાં આપણે ઉત્સાહથી આગળ વધી શકીશું. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે દિવસ સામાજિક કામોમાં સફળતા અપાવનારો છે. તો આજે એવા કોઈક સામાજિક કામો હોય કે જે ઘણા સમયથી તમે પૂર્ણ નથી કરી શકતા, એવા કામો પર ધ્યાન આપશો તો
તો એ કામને તમે પૂર્ણ કરી શકશો. સિંહ રાશિવાળાને આજે મારી એક સલાહ છે, કારણ વગરની ચિંતા નહીં કરતા, એનાથી ડિસ્ટર્બ નહીં થતા. તમારું કામ યોગ્ય સમયે પૂર્ણ થશે તો સમય કરતાં પહેલાં ચિંતાઓ કરવી નહીં. આજનો શુભ રંગ આછો પીળો, લીંબુ જેવો પીળો. કન્યા રાશિવાળાએ આજે કૌટુંબિક ચિંતાઓથી દૂર રહીને વ્યાપારિક કામોમાં ધ્યાન આપવાની જરૂરિયાત છે. કૌટુંબિક ચિંતાઓ પર જો આજે તમે ધ્યાન આપવા ગયા તો વેપારમાં નાની મોટી નુકસાનીનો જે ગ્રાફ છે ને તે વધતો દેખાય, તો એની પર ધ્યાન આપજો. કૌટુંબિક કાર્ય શાંતિથી બેસીને આપણે વિચારીને પૂરા કરી શકીશું. વ્યાપારિક કામની ખોટ આપણે પૂર્ણ નથી કરી શકતા. આજે કૌટુંબિક સુમેળ સાધવાનો પ્રયાસ કરજો, સફળતા મળશે. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શેર સટ્ટાથી દૂર રહેવાનું છે. આજે જો તમે શેર સટ્ટામાં ભાગ લો છો તો તમને આર્થિક નુકસાન થઈ શકે છે. તો આજે આવા કાર્યથી દૂર રહેજો અને યોગ્ય નિર્ણય યોગ્ય સમયે લેવાની આદત આજે જે તમારામાં રહેલી છે ને એનો ઉપયોગ કરજો. તો મિત્રો, આજે આર્થિક પાસું બગડે નહીં એની કાળજી આપણે ચોક્કસ રાખીશું. તે સિવાય સામાજિક કામોમાં થોડુંક ધ્યાન વધારશું તો આપણે યોગ્ય નિર્ણય સાથે સામાજિક કામોને પૂર્ણ કરી શકીશું. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. ધંધાકીય બાબતોમાં આજે આર્થિક લાભ વધતો દેખાય છે. મિત્રો, આર્થિક લાભ વધવાની સાથે તમારે બચત વધારવાની જરૂરિયાત દેખાય છે, તો એની પર પૂરતું ધ્યાન આપજો. આજે આર્થિક બાબતોમાં જો આપણે સારું કામ કરી શકશું ને તો આપણા જીવનમાં રહેલી જે હતાશા, નિરાશા એને આપણે દૂર ભગાડી શકશું. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે પ્રગતિનો દિવસ છે. આજે વેપારમાં, નોકરીમાં જે લોકો ઉચ્ચ અભ્યાસ કરે છે એ લોકો માટે આજે ઘણી સારી પ્રગતિ આવતી દેખાય છે. આજે જે લોકો કંઈક નવું સંશોધન કરી રહ્યા છે એવા લોકો માટે દિવસ ઘણો સારો અને આજે તમને સંશોધન ક્ષેત્રમાં સારી સફળતા મળે. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો સાબિત થાય. આજે સવારથી જ તમારો આત્મવિશ્વાસ મજબૂત રીતે વધતો દેખાય છે. આજના દરેક કામ તમે હરીફાઈથી કરશો તો પણ તમે જીતી જશો, એટલો સરસ દિવસ છે. પણ મિત્રો, આ હરીફાઈ સાઈડ કરી તમારું કામમાં ધ્યાન જોડીને કામને આગળ વધારજો. ખૂબ સારી સફળતા મળશે અને મોટો આર્થિક લાભ જરૂરથી મળે. આજે ગૃહસ્થ જીવનમાં પણ મધુરતા આવતી દેખાય છે. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળા માટે આજે દિવસ નોકરી કરનારા લોકો માટે ખૂબ સારો લાભ મળી શકે એમ છે. આજે પ્રમોશન આવી શકે એમ છે. આપણું
પગારનું ધોરણ આજે ઉપર જતું દેખાય છે. આપણે ટૂંકમાં કહીએ ને તો આજે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થતી દેખાય છે. આજે ભૂતકાળ ભવિષ્યને છોડીને વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરજો, ચોક્કસ સારો ફાયદો મળે. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે થોડીક ચિંતાઓ વધતી દેખાય છે. પણ મિત્રો, ચિંતાઓ પર ધ્યાન આપવાના બદલે એનું નિરાકરણ શોધજો તો જલ્દીથી તમે ચિંતામુક્ત થઈ શકશો. આજે તમારા પડતર કાર્યોમાં ધ્યાન આપજો અને એ પડતર કાર્યોને આગળ વધારવાનો પ્રયત્ન કરશો તો આજે સફળતા મળશે અને ચિંતાઓ ઓછી થશે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.